વડોદરા શહેરની માંજલપુર પોલીસે બેંક બહારથી નજરચૂક કરીને ₹2 લાખની રોકડ રકમની ચોરી કરનારી ટોળકીનો એક સાતીર અને રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। વડોદરા શહેરમાં માસૂમ નાગરિકોની વાતોમાં ભોળવી અને નજર ચૂકવીને લાખો રૂપિયાની ઉઠાણતારી કરતી ટોળકીઓ સામે પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે। માંજલપુર પોલીસ મથકના સ્ટાફને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે એક અત્યંત મહત્વની અને સચોટ ખાનગી બાતમી મળી હતી। બેંક બહારથી ₹2 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી નાસ્તો પડતો એક રીઢો ગુનેગાર વડોદરામાં છુપાતો ફરે છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ સાતીર આરોપીને દબોચી લીધો છે। પોલીસના સકંજામાં આવેલા આ આરોપીની ઓળખ થઈ ચૂકી છે। પકડાયેલો આરોપી 30 વર્ષીય યોગેશ ઉર્ફ રાહુલ નામદેવ પાટીલ છે, જે મૂળ મજૂરી કામ કરે છે અને હાલ શાંતિનગર વિસ્તારમાં રહે છે। પોલીસે જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેણે માર્ચ મહિનામાં માંજલપુર પોલીસ મથકની હદમાં આચરેલા ગંભીર ગુનાની કબૂલાત કરી હતી। આ આરોપીએ આચરેલા ગુનાની મોડસ ઓપરેન્ડી એટલે કે ગુનો કરવાની રીત પણ ચોંકાવનારી હતી। ગત 13 માર્ચ 2026 રોજ વડોદરાના મક્કરપુરા પાસે આવેલી GIDC યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખા પાસે આ આરોપી યોગેશ ઉર્ફ રાહુલે પોતાના અન્ય 3 સહ આરોપીઓ સાથે મળીને એક ગ્રાહકને નિશાન બનાવ્યો હતો। બેંકમાં રૂપિયા ભરવાની સ્લીપ ભરીને નિર્દોષ વ્યક્તિને આ ટોળકીએ વાતોમાં પરોવી લીધો હતો। ત્યાં હાજર ગ્રાહકોનો વિશ્વાસ જીતી તેની નજર ચૂકવીને આરોપીઓએ પોતાની પાસે રહેલો રૂમાલમાં બાંધેલો કાગળનો બંડલ બતાવ્યો હતો। આ કાગળના બંડલ ઉપર તેઓએ અસલી 500 રૂપિયાની નોટ એવી રીતે બાંધી હતી જેથી સામેવાળી વ્યક્તિને તે અસલી રૂપિયાની થપ્પી લાગે। આ નકલી બંડલની માયાજાળ રચીને તેઓએ વ્યક્તિ પાસેથી અસલી ₹2 લાખ રૂપિયાની રોકડ રકમ નજર ચૂકવીને સેરવી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા। જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પકડાયેલો આરોપી યોગેશ ઉર્ફ રાહુલ પાટીલ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે એક રીઢો ગુનેગાર છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અત્યંત લાંબો છે। પોલીસ રેકોર્ડ મુજબ તેની વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સચિન GIDC, પાંડેસરામાં 2 ગુના, મૈદરપુરામાં 2 ગુના, ખટોદરામાં 1 ગુનો, ઉધનામાં 2 ગુના અને કડોદરા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો મળીને કુલ 9 અલગ અલગ ગુનાઓમાં તે અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। આવા રિપીટ અને સાતીર ગુનેગારોને ઝડપી પાડીને માંજલપુર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે। હાલમાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગો કર્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા તેના અન્ય સહ આરોપીઓ સુધી પહોંચવા માટે તેમજ ચોરી થયેલી રકમ રિકવર કરવા માટે આગળની પૂછપરછ અને તપાસ તેજ કરી છે।